સુરતના સરથાણામાં 4 વર્ષથી લક્ષ્મી પાર્કિંગ નામથી લક્ઝરી બસનું પાર્કિંગ ચલાવતા મનોજ વિરડિયાને પાલિકા અને પ્રેસના નામે શેડ તોડવાની ધમકી આપી 6.35 લાખનો તોડ કરવામાં પોલીસે 42 વર્ષીય અલ્પેશ બાબુ ડોંડાની ધરપકડ કરી હતી। પોલીસે અલ્પેશનું સરઘસ પણ કાઢ્યું હતું। આ ગુનામાં અલ્પેશનો ભાઈ લલિત હજુ ફરાર છે। અગાઉ અલ્પેશ ખંડણી, ધમકી, ચીટિંગ સહિતના 11 ગુનામાં પકડાયો હતો। ખંડણીના કેસમાં ભાજપના કાર્યકર્તા લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા સામે સરથાણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર લલિત ડોંડા પર 12 ગુના અને અલ્પેશ ડોંડા પર 8 ગુનાઓ પોલીસ ચોપડે અગાઉ નોંધાઈ ચૂક્યા છે। અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે। તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું, આવી ધમકી આપીને એની પાસેથી પૈસાની ખંડણી ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ।